જય માતાજી મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો અત્યારે છીએ આપણે પાટડીમાં. જય માતાજી મિત્રો. આજે છે ચોથો નોરતો અને રવિવાર. તો આપણને થયું કે આજે આપણે પાટડી શક્તિમાના દર્શન કરીશું. તો હું મિત્રો ચિંજવાડાથી પાટડી જવા રવાના થઈ ગયો છું. તો મિત્રો વિડીયોને સંપૂર્ણ વોચ કરજો. મિત્રો આપ મારો વિડીયો ક્યાં ક્યાં મિત્રો અવશ્ય લખશો, જેથી કરીને તમારો કોમેન્ટ હું વાંચી શકું. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અત્યારે જેરાબાદ ચોકડી જે કહે છે અમારે ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને અહીંયાથી હવે આપણે જઈશું પાટડી. મિત્રો નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરી લેજો. તો મિત્રો ફાઇનલી આપણે પાટડી પહોંચી ગયા છીએ. તો મિત્રો હવે આપણે અહીંયાથી જવાનું છે શક્તિમાના મંદિરે. જય માતાજી મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો અત્યારે છીએ આપણે પાટડીમાં અને આજે છે રવિવાર, એટલે આપણે જવાનું છે શક્તિમાના મંદિરે. તો ચાલો મિત્રો, આજે આપણે વિડીયોના માધ્યમથી શક્તિમાના દર્શન કરીશું. તો મિત્રો આપણે આ માર્ગ જે રસ્તો છે તે જાય છે શક્તિમાના મંદિરે. તો અહીંયાથી આપણે જઈશું. તો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો તમે જોઈ શકો છો કે મિત્રો આ છે તેનો પ્રવેશ દ્વાર. અહીંયાથી આપણે જઈશું મંદિર તરફ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે હવે અહીંયાથી જે રસ્તો જઈ રહ્યો છે ત્યાંથી આપણે જવાનું છે શક્તિમાના મંદિરે અને ત્યાં જઈને આપણે શક્તિમાના દર્શન કરીશું. તો મિત્રો કોમેન્ટ અવશ્ય કરતા રહો. અહીંયા મિત્રો પ્રસાદી અને એવું મળે છે. તો મિત્રો આ છે તેનો બહારનો ભાગ. અને મિત્રો આજે આપણે રવિવારના દિવસે શક્તિમાના દર્શન કરશો. અહીંયા પણ મિત્રો નવરાત્રિ થાય છે, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે હવે જઈએ મંદિરની અંદર. તો મિત્રો કોમેન્ટમાં જય શક્તિ માતા અવશ્ય લખી નાખજો. સર્વપ્રથમ જ્યાં આપણે શક્તિમાની માંડવી રાખેલી છે માતાજીની નવરાત્રિની, ત્યાં દર્શન કરીશું. પછી જશું મંદિરની અંદર. તો મિત્રો કોમેન્ટ અવશ્ય કરશો. તો ચાલો આપણે જઈએ હવે મંદિરમાં દર્શન કરવા. મિત્રો નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે નજદીકથી શક્તિમાના દર્શન કરીશું. મિત્રો કોમેન્ટ અવશ્ય કરતા જો. ફરી મળજો નવા વિડીયો સાથે.